સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી બ્રિજ પર R&B વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જે જર્જરિત પુલ પર માત્ર દેખાવ પૂરતું કામ કરી ઊંચી રેલિંગ લગાવવામાં આવી રહી છે, જ્યારે નીચેમાંથી ટ્રક અને ડમ્પર બેફામ પસાર થઈ રહ્યા છે, જે વાહન પ્રતિબંધ અને અવરોધ વ્યવસ્થા ન હોવાના કારણે જનજીવન જોખમમાં છે અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે મેવલી બ્રિજ પર ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જ્યારે R&B વિભાગનું દેખાવ પૂરતું કામ જોવા નથી મળતી રહ્યું, જે જર્જરિત પુલ છતાં વાહન વ્યવહાર ચાલુ રહેલા જોવા મળી રહ્યા છે, જે ટ્રક ડમ્પર બેફામ દોડી રહેલા જોવા મળી રહ્યા છે, તે જનજીવન ખુલ્લેઆમ જોખમમાં મુકાયેલો જોવા મળી રહ્યું છે, જે મોતનો પુલ બનતો હોય તેવો મેવલી બ્રિજ પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેવલી બ્રિજ પર ગંભીર બેદરકારી સામે આવી રહી છે। જર્જરિત પુલ પર માત્ર દેખાવ પૂરતું કામ કરી ઊંચી રેલિંગ લગાવવામાં આવી રહી છે, જ્યારે નીચેમાંથી ટ્રક અને ડમ્પર બેફામ પસાર થયેલા જોવા મળી રહ્યા છે, જે વાહન પ્રતિબંધ અને અવરોધ વ્યવસ્થા ન હોવાને કારણે જનજીવન જોખમમાં મુકાયેલું જોવા મળી રહ્યું છે, જે અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે મેવલી બ્રિજ પર ગંભીર બેદરકારી સામે આવી રહી છે। R&B વિભાગનું દેખાવ પૂરતું કામ જોવા મળી નથી રહ્યું છે। જર્જરિત પુલ છતાં વાહન વ્યવહાર ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ટ્રક ડમ્પર બેફામ દોડી રહ્યા છે તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો, જે જનજીવન ખુલ્લેઆમ જોખમમાં મુકાયું હોય તેવું સામે આવી રહ્યું છે, જે મોતનો પુલ જોવા બનતો મેવલી બ્રિજ જોવા મળી રહ્યો છે। હાલ અમે કરણ નદીના બ્રિજ ઉપર ઊભા છે। અગાઉ અમે જણાવ્યું હતું કે બ્રિજ જર્જરિત હાલતમાં છે અને જે ઘટના ગંભીરમાં બની હતી એ બીજી વખત ના બને એના માટે અમે રજૂઆત બી કરી અને તંત્ર જાગ્યું। તંત્ર જાગ્યા બાદ એમને રેલિંગ બી મારી અને રેલિંગ મારી એવી કે જ્યાં નીચે રહીને હજુ બી એ જ પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે, તો એનો મતલબ શું કે રેલિંગ મારી છે બરાબર એવું? આપણી માંગ શું છે? આપણી માંગ એવી છે કે કોઈનો જીવ ના જાય ને જીવને હાનિ ના પહોંચે। જે સ્થિતિ પહેલાં બની હતી એ પછી બીજી વખત ના બને, બસ આ માંગ છે અમારી। આપણું નામ? ચૌહાણ દશરથસિંહ। હાલ અમે કરણ નદીના બ્રિજ ઉપર ઊભા છે। અગાઉ અમે જણાવ્યું હતું કે બ્રિજ જર્જરિત હાલતમાં છે અને જે ઘટના ગંભીરમાં બની હતી એ બીજી વખત ના બને એના માટે અમે રજૂઆત બી કરી અને તંત્ર જાગ્યું। તંત્ર જાગ્યા બાદ એમને રેલિંગ બી મારી અને રેલિંગ મારી એવી કે જ્યાં નીચે રહીને હજુ બી એ જ પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે, તો એનો મતલબ શું કે રેલિંગ મારી છે બરાબર એવું? આપણી માંગ શું છે? આપણી માંગ એવી છે કે કોઈનો જીવ ના જાય ને જીવને હાનિ ના પહોંચે। જે સ્થિતિ પહેલાં બની હતી એ પછી બીજી વખત ના બને, બસ આ માંગ છે અમારી।